કચ્છ યુનિવર્સિટીમાં નેક મૂલ્યાંકન માટે ટીમ પહોંચી, કોંગ્રેસી ઉઠાવ્યા સવાલો। કચ્છ યુનિવર્સિટીમાં નેક મૂલ્યાંકન માટે નિરીક્ષણ ટીમ પહોંચી હતી, જે યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી કામગીરીની સમીક્ષા કરી રહી છે। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા યુનિવર્સિટી પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને ગેટ પર અટકાવી દેવામાં આવ્યા। યુનિવર્સિટીએ 15,000 પાનાનો સેલ્ફ સ્ટડી રિપોર્ટ રજૂ કર્યો છે, જેના આધારે કોંગ્રેસના આગેવાનોએ સવાલો ઉઠાવ્યા છે। કચ્છ યુનિવર્સિટીમાં માત્ર 3 કર્મચારી કાયમી છે, જ્યારે બાકીના કર્મચારી હંગામી ધોરણે છે। આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ યુનિવર્સિટીની કાર્યક્ષમતા અને નેક મૂલ્યાંકન પર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે આ મુદ્દે યુનિવર્સિટી અને સરકારને જવાબદેહ બનાવવાની માંગ કરી છે। કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો પણ ઉઠ્યા છે। અસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ગૌરવ ચૌહાણ પર નાણાકીય લેવડદેવડના આક્ષેપો છે અને વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે। ડો. ચૌહાણે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે અને તપાસની માંગ કરી છે। આ તમામ ઘટનાઓએ કચ્છ યુનિવર્સિટીની છબી અને નેક મૂલ્યાંકન પર પ્રશ્નો ઊભા કર્યા છે। વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વર્ગમાં આ મુદ્દા અંગે ચર્ચા શરૂ થઈ છે અને યોગ્ય કાર્યવાહીની અપેક્ષા છે।